નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 12 આંકડાશાસ્ત્ર, તેના મહત્વના એવા MCQ આજે આપણે જોવા છે અને આ આપણું લાસ્ટ ચેપ્ટર છે, એટલે કે છેલ્લું ચેપ્ટર છે। આ સિવાયના બધા જ ચેપ્ટરના વિડીયો મેં આ જ સિરીઝમાં મૂકેલા છે। જો તમે તે ન જોયા હોય તો એક વખત તમે ચેનલની અંદર જઈ પ્લેલિસ્ટ સ્ટાન્ડર્ડ 9 મેથ્સ સક્સેસ બેન્ચમાં જશો એટલે તમને બધા જ ચેપ્ટરના વિડીયો ત્યાં ઉપલબ્ધ થશે। આજની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો, માહિતી મેળવનાર જાતે જ ચોક્કસ હેતુથી માહિતી એકત્રિત કરે તો તે માહિતીને કેવી માહિતી કહેવાય છે? જો માહિતી મેળવનાર જાતે જ ચોક્કસ હેતુથી માહિતી એકત્રિત કરે છે તો તેવી માહિતીને આપણે કેવી કહીએ છીએ? પ્રાથમિક માહિતી કહીએ છીએ। ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે। તેવી માહિતીને આપણે પ્રાથમિક માહિતી તરીકે ઓળખીએ છીએ। તેવી માહિતીને આપણે કહીએ છીએ પ્રાથમિક માહિતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, માહિતીનો વિસ્તાર કોને કહેવાય છે? અવલોકનો આપણને આપેલા છે 15, 20, 10, 25, 35 અને 12નો વિસ્તાર કેટલો થાય? તો સૌપ્રથમ તો વિસ્તાર શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે વિસ્તાર શોધવા માટે આપણને જે માહિતી આપેલી છે, જે અવલોકન આપેલા છે, એમાં સૌથી મોટું અવલોકન આપણને 35 દેખાય છે। તો સૌથી મોટું અવલોકન માઇનસ આપણે શું કરવાનું છે? સૌથી નાનું અવલોકન છે 10। તો કે 35 માઇનસ 10 આપણે કરશું એટલે આપણો જવાબ શું આવશે? તો કે 35 માઇનસ 10 એટલે કે 25। તો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી, આપણો રાઈટ આન્સર બનશે। વિસ્તાર માટે આપણે શું કરશું? સૌથી મોટું અવલોકન માઇનસ નાનું અવલોકન કરશું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, વર્ગ 20 અને 30ની મધ્ય કિંમત કેટલી થાય? આપણને વર્ગ આપેલો છે 20 અને 30 અને એની મધ્ય કિંમત પૂછી છે। તો મધ્ય કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે આપણને જે વર્ગ આપ્યો છે 20 થી 30નો આપ્યો છે, તો 20 શું કરશું? વત્તા આપણે 30 કરશું અને એને ભાગ્યા આપણે 2 કરશું। 20 વત્તા 30 એટલે કે 50 અને 50 ભાગ્યા 2 એટલે કે 25 આવશે। 50 ભાગ્યા 2 એટલે 25। તો 25 આપણો શું થશે? મધ્ય કિંમત થશે। અહીંયા ઓપ્શન ડી છે 25 એ આપણી શું બનશે? મધ્ય કિંમત બનશે। મધ્ય કિંમત મેળવવા માટે આપણે શું કરવું? તો કે વર્ગની જે ઉર્ધ્વ સીમા અને અધર સીમા, જો એક વસ્તુ હું અહીંયા તમને એ પણ સમજાવી દઉં, જે આ હોય છે એને આપણે અધર સીમા કહેવાય અને આ જે લાસ્ટ હોય એને આપણે ઉર્ધ્વ સીમા કહીએ। આ બંનેનો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો, જે મળે છે તે આપણી મધ્ય કિંમત બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, સતત વર્ગો ધરાવતા આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆતને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? સતત વર્ગો ધરાવતા આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆત કયા આલેખ દ્વારા કરવામાં આવે છે? અથવા તમને એવી રીતે પણ પૂછે તો એને આપણે કહીએ છીએ સ્તંભ આલેખ, એટલે કે હિસ્ટોગ્રામ। ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે, સ્તંભ આલેખ અથવા તો હિસ્ટોગ્રામ। સ્તંભ આલેખ જો અહીંયા તમને બતાવેલો છે, આ જે છે એ શું છે? સ્તંભ આલેખ છે। અહીંયા જે આપણને બતાવવામાં આવ્યો છે એ સ્તંભ આલેખ છે અને સ્તંભ આલેખને કહે છે હિસ્ટોગ્રામ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? તો મધ્યક આપણે શોધવો છે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા। તો સૌથી પહેલાં તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય એ આપણને ખબર હોવી જોઈએ। તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય 1 થી શરૂઆત થાય, 1 પછી 2, 3, 4 અને 5। આપણને 5 કીધી છે એટલે આપણે 5 લેશું અને એને ભાગ્યા શું કરવાનું? મધ્યક શોધવા આપણે શું કરે? તો કે જેટલા અવલોકન લઈ એને ભાગ્યા એ સંખ્યા। તો કે 1, 2, 3, 4 ને 5 અવલોકન લીધા છે તો એને ભાગ્યા આપણે 5 કરશું। સરવાળો કરે, જો તમને સીધો સરવાળો આમ તો આવડે પણ સીધો સરવાળો કરવા કરતાં તમે આવી રીતે સરવાળો કરો, 5 વત્તા 1 એટલે 6, 2 વત્તા 4 6 અને 6 ને 6 12 ને 3 15। તો કે 15 ભાગ્યા 5, 15 ભાગ્યા 5 કરશો એટલે જવાબ શું આવશે? 3 આવશે। તો અહીંયા ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બનશે। 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક થાય છે 3।
ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 અવલોકનો 2, 5, 8, 4 અને 9નો મધ્યસ્થ શોધો। મધ્યસ્થ અને મધ્યક બંને અલગ વસ્તુ છે। હવે આપણે મધ્યસ્થ શોધવો છે। મધ્યસ્થ શું છે? તો કે મધ્યસ્થ જ્યારે આપણને શોધવાનું કહે તો પહેલાં તો આપણે આપેલી જે અવલોકનો હોય એને કાં તો ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે। તો આપણે જે આપેલા આપણને અવલોકનો છે એને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ। ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે શું કરવું પડશે? તો કે 2, પછી આપણી પાસે છે 4, તો 4, પછી આપણી પાસે છે 5, પછી 8 અને પછી 9। નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈએ એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવા પડે। હવે આપણે જોવાનું કે જે મધ્યમાં આવે છે એવું અવલોકન કયું છે? સૌથી મધ્યમાં આવતું અવલોકન 5 છે અહીંયા, તો 5 આપણું મધ્યસ્થ થાય। જો આપણી પાસે અહીંયા 6 સંખ્યા આપેલી હોય તો પછી આપણે આ વચ્ચેના બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવું પડે, એ રીત કરવી પડે। પણ અહીંયા આપણને 5 જ અવલોકનો આપેલા છે તો સીધું જે મધ્યમાં હશે એ જ આપણો જવાબ બનશે, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7 આપેલી માહિતી 1, 3, 2, 5, 1, 4, 6, 1નો બહુલક કયો છે? બહુલક એટલે શું? તો કે માહિતીમાં જે સૌથી વધારે વખત પુનરાવર્તન પામતું હોય તેવો અવલોકન, સૌથી વધારે પુનરાવર્તન થતું હોય તે, જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય। તો અહીંયા જો તમે જોશો તો સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય તેવું કયું છે? તો કે 1 છે। 1, 2 અને 3 વખત 1 છે એ રિપીટ થાય છે, તો અહીંયા આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી 1। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 વર્ગ 40 અને 50ની વર્ગ લંબાઈ કઈ છે? હવે જો વર્ગ લંબાઈ શોધવા માટે આપણે શું કરશું? તો કે 40 થી 50ની વર્ગ લંબાઈ કઈ છે? તો કે 50 - 40 કરશું, એટલે કે ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા 50 - 40 એટલે કે 10। તો અહીંયા આપણું વર્ગ લંબાઈ બનશે 10। ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ બનશે। અહીંયા આપણો ઓપ્શન ડી છે એ આપણો શું બનશે? સાચો જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9 માહિતીના મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્યના તફાવતને શું કહે છે? આપણે જે પહેલોથી બીજો ક્વેશ્ચન જોયો તે જ હતો કે માહિતીનું મહત્તમ મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય, એને આપણે શું કીધું હતું? તો કે માહિતીનો વિસ્તાર કીધો હતો, જો તમને યાદ હોય તો પહેલા અથવા તો બીજા પ્રશ્નમાં જ તે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10 60 થી 70માં સંખ્યા 60ને વર્ગની શું કહેવાય છે? તે પણ આપણે હમણાં જ જોઈ ગયા છીએ કે અહીંયા 60 છે એને આપણે શું કહેવાય છે? વર્ગની અધઃસીમા કહેવાય છે। અને જો આપણને 70 પૂછવો તો 70ને શું કહેવાય? વર્ગની ઉર્ધ્વસીમા કહેવાય। ચલો આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ। વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં લખજો, અને જો તમે આગળના બધા જ ચેપ્ટરના વિડીયો ન જોયા હોય તો એક વખત જોઈ અને તમારા બધા જ જે ચેપ્ટર છે એનું રિવિઝન કરજો। તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવો। જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। લાસ્ટમાં મેં તમારી માટે એક આન્સર કી પણ મૂકેલી છે, આગળના જે જવાબો છે તે જતા રહ્યા હોય અથવા તો તમને યાદ ન હોય તો એક વખત તમે આન્સર કી લઈ અને પણ જોઈ શકો છો। આની PDF જોઈતી હોય તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો, હું તમને PDF મોકલી આપીશ। થેન્ક યુ સો મચ।